કે જ્યાં જૂના ડીસા ગ્રામ પંચાયતની અંદર છેલ્લા 15 વર્ષની અંદર કેટલા વિકાસના કામ થયા છે અને ક્યાં ભ્રષ્ટાચાર થયો છે તમામ બાબતે એક વ્યક્તિ મેદાનમાં આવે છે, ભૂખ હડતાલ ઉપર ઉતરે છે। અધિકારીઓને કહેવામાં આવે છે કે સૌથી પહેલા અમને તમે આખો હિસાબ આપો કે અમારા ગામની અંદર છેલ્લા 15 વર્ષની અંદર કેટલા વિકાસના કામ થયા છે તમામ બાબતે। જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે આંદોલન કરીશું। એ પછી તમામ લોકો પણ ત્યાં ભેગા થયા, ગામના તમામ લોકોએ ત્યાં આવી અને પછી ક્યાંક આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું। અને આ તમામ બાબતે જ્યારે આખી આ ભૂખ હડતાલ જ્યારે શરૂ થઈ અને એ પછી જ્યારે આ વાત ગેનીબેન ઠાકોરને ખબર પડી, ગેનીબેન ઠાકોર ત્યાં આવ્યા અને એમણે જે આખી આ ભૂખ હડતાલ છે તેમનો અંત પણ લાવ્યો। જૂના ડીસા ગામમાં જે આ ભૂખ હડતાલ ચાલી રહી હતી એ જ ભૂખ હડતાલની અંદર સાંસદ ગેનીબેન ઠાકોરે હાજરી આપી અને જે વસીમ ચાવડા ધરણા ઉપર ઉતર્યા હતા તેમને પારણા કરાવ્યા। તાલુકા વિકાસ અધિકારી અને મામલતદાર પણ એ સમયે હાજર રહ્યા હતા। છેલ્લા 15 વર્ષના વિકાસ કામોમાં થયેલા ભ્રષ્ટાચારની તપાસની જે આ વ્યક્તિ છે તે માંગ લઈને બેઠો હતો। દોષિત સામે કડક કાર્યવાહી અને ગામ લોકોને હિસાબ આપવાની પણ અત્યારે માંગણી ક્યાંક કરવામાં આવી હતી। આ બધી જ બાબતે અધિકારીઓએ 1 મહિનામાં 15 વર્ષની માહિતી આપવાની પણ બાંહેધરી આપી। ભ્રષ્ટાચાર સાબિત થશે તો જવાબદાર અધિકારી અને કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવાની પણ ખાતરી આપી છે। અને આજ જ્યારે આશ્વાસન મળ્યું એ જ પછી જ્યાં વસીમ ચાવડા જે ભૂખ હડતાલ ઉપર બેઠા હતા તેમણે આ ભૂખ હડતાલ છે તે સમાપ્ત કરી છે।